લિંક દૂર કરવા સંબંધિત એજન્સીને સૂચના આપવામાં આવી। પોલીસ દ્વારા ગુનો નોંધવાની તજવીજ ચાલુ છે। મૂળ રાજસ્થાનના શુભમ નામના ઈસમ સામે ગુનો નોંધ્યો છે। 7 મેના રોજ એક રીલ વાયરલ થઈ હતી। વાયરલ રીલમાં ડુમસ દરિયા કિનારે સુનામી આવવાના સંકેત આપવામાં આવ્યા હતા। આવી કોઈ બાબતને સ્થાન નથી। આ પ્રકારની 11 લિંક હટાવવા એજન્સીને જાણ કરવામાં આવે છે। કેટલીક રીલ ક્રિએટ કરવામાં આવે છે, જ્યારે કેટલીક રીલ ફોરવર્ડ કરવામાં આવે છે। આવી કોઈ પણ અફવા પર લોકો ધ્યાન નહીં આપે। આ એક કુદરતી ઘટના છે। જ્યારે લો ટાઇડ અને હાઈ ટાઇડ થાય છે ત્યારે આ ઘટના બને છે। લો ટાઇડના સમયની રીલ બનાવવામાં આવી હતી। લો ટાઇડ થાય ત્યારે પાણી નીચે ચાલ્યું જાય છે, જ્યારે હાઈ ટાઇડના સમયે પાણી ઉપર આવી જાય છે। આવી કોઈ અફવાઓ પર લોકો ધ્યાન નહીં આપે। જે વિડીયો છે તે ડુમસ સી ફેસના છે। લોકોમાં ભય અને હ્યુમર ફેલાવવાનો પ્રયાસ કર્યો છે। ડુમસ સી ફેસ એકદમ સુરક્ષિત છે। આવી રીલ વાયરલ થવાથી લોકોની ચિંતા વધી જાય છે। અમુક સોશિયલ મીડિયા લિંક્સ મારફતે એવી અફવા ફેલાવવામાં આવી રહી હતી કે ડુમસ દરિયા કિનારે પાણી રિસીડ થવાના લીધે આ સુનામીના અણસાર છે અને એવા સિમ્ટમ્સ છે જેના આધારે અમુક લોકોએ આવી રૂમર્સ ફેલાવી હતી। પોલીસ અમારી જે સાયબરની ટીમ છે તાત્કાલિક એમાં જોડાવવામાં આવી અને એવા લિંક્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે। 11 લિંક્સ જે હતા એ આઈડેન્ટિફાઈ કરી અને લિંક્સ દૂર કરવા માટે કન્સર્ન એજન્સીને પણ લખવામાં આવ્યું છે અને જે વ્યક્તિ આવા પ્રકારના રૂમર્સ ફેલાવતા હતા એમને આઈડેન્ટિફાઈ કરીને એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે। એક આઈડેન્ટિફાઈડ થયેલું માણસ જેનું નામ શુભમ અશોક જાંગીર છે, એ બેસિકલી રાજસ્થાનથી બિલોંગ કરે છે। એમના વિરુદ્ધમાં બીએનએસની કલમ 353(1)B આધારે મિસઇન્ફોર્મેશન ફેલાવવા અને લોકોમાં પેનિક ક્રિએટ કરવાના આધારે ગુનો દાખલ થયું છે। આપના મારફતે હું એક વિનંતી કરવા માંગુ છું કે આવી કોઈ પણ પ્રકારની ન્યૂઝને આગળ ફોરવર્ડ ના કરવામાં આવે અને આ બધી જ ર્યુમર્સ જે છે બેસલેસ અને મિસઇન્ફોર્મેશન છે। આવી કોઈ પણ બાબત થયેલ નથી અને આ એકદમ સત્યથી વિપરીત છે, કેમ કે આ એકદમ નેચરલ ફિનોમિના છે। જે પાણી હાઈ ટાઇડ થાય ત્યારે ઉપર આવી જાય છે, લો ટાઇડ થાય ત્યારે પછી પાણી પાછળ જતું રહે છે। આવી ઘટના એકદમ નેચરલી બનતી હોય છે, પરંતુ એને મિસઇન્ફોર્મેશન ફેલાવીને લોકોની અંદર એક અલગ પ્રકારનું પેનિક ક્રિએટ કરવામાં આવતું, એટલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આને લગતી અધિકૃત એજન્સીઓ છે, એજન્સીઓના મારફતે જ્યારે કોઈ ન્યૂઝ આવે તેને જ ધ્યાને મૂકવા અમારી ખાસ વિનંતી છે। અમારા જે લોકલ પોલીસ તંત્ર છે એમને પણ ત્યાંના દરિયા કિનારેના જે ગામો છે એમના ગ્રામજનોની સાથે પણ વાત કરી અને એવા કોઈ લિંક એને ધ્યાને આવે તો એ તાત્કાલિક પોલીસને રિપોર્ટ કરવા માટે પણ કહેવામાં આવેલું છે। એમને જાગૃત કરવામાં આવ્યા છે અને બાકીની જે આગળની કાર્યવાહી ગુનો દાખલ કરીને અપરાધી વિરુદ્ધમાં કરવામાં આવશે। અમુક લિંક જે છે એ જાતે ક્રિએટ કરવામાં આવી હતી, અમુક લિંક જે ફોરવર્ડ કરવામાં આવી હતી, એટલે 11 લિંક્સ અત્યાર સુધી અમે મેટામાં રિપોર્ટ કર્યા છે જે હટાવી દેવામાં આવેલા છે અને જે મૂળ રૂપથી સૌથી પહેલા અને વધારે પડતી લિંક પ્રસારિત થઈ હતી, જેમાં એ વિરુદ્ધ મેં જે કીધું આપને એક આરોપીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને આગળની કાર્યવાही કરી છે। ये बेसिकली राजस्थान के करौली राजस्थान का रहने वाला है और इसका जो है इंस्टा आईडी है और शुभू करके एक इंस्टा आईडी है, वो आइडेंटिफाई किया गया है और उसी में आगे कार्रवाई चल रही है। લોકો ગભરાયેલા છે, લોકોને શું અપીલ કરી? મારી આપના મારફતે ખાસ વિનંતી છે કે તમામ લોકોને કોઈ પણ પ્રકારની ગભરાટ રાખવાની જરૂર નથી, કોઈ પણ પ્રકારની ર્યુમર્સના ભરોસો કરવાની જરૂર નથી। એવી કોઈ પણ બાબત જે છે એ ક્યારેક પણ એવું બનતું હોય તો અધિકૃત એજન્સીઓ છે, ધારો કે અધિકૃત એજન્સીઓ એનડીએમએ છે, બાકી ઓર બીજી એજન્સીઓ છે, એમના મારફતે આ સૂચના આપવામાં આવે છે। આવી પ્રકારની સોશિયલ મીડિયા લિંક્સના મારફતે કોઈ વ્યક્તિ આવી ખોટી અફવા ફેલાવતો હોય, આવી કોઈ મિસઇન્ફોર્મેશન ફેલાવતો હોય તો એ કાયદાકીય રીતે ઇલીગલ છે, એમના વિરુદ્ધ ગુનો બને છે, એમના વિરુદ્ધ ગુનો દાખલ થઈ પણ રહ્યો છે। એટલે આવા કોઈ પણ પ્રકારના રૂમર્સમાં ના આવવા અને ત્યાં એકદમ બિલકુલ નેચરલ ફિનોમિનાના આધારે લોકો અવર જવર કરે એવી અમારી આપના મારફતે ખાસ વિનંતી છે આખા સુરત સિટીના। ખોટી હકીકત બેસિકલી જ્યારે લો ટાઇડના હાઈ ટાઇડની પરિસ્થિતિ પેદા થતી હોય ત્યારે હાઈ ટાઇડમાં પાણી ઉપર આવી જતું હોય છે અને લો ટાઇડના દરમિયાન પાણી ઘણું અંદર રિસીડ થઈ જતું હોય છે। તો જે લો ટાઇડની પરિસ્થિતિ હતી તે વખતનો વિડીયો બનાવવામાં આવ્યું હતું ને એને એ પ્રકારે દેખાડવામાં આવ્યું હતું કે આ લો ટાઇડની પરિસ્થિતિનું નિર્માણ આવનારી સુનામીના એક લક્ષણ તરીકે એમને પ્રકાશિત કર્યા હતા। એ પ્રકારે એક મિસઇન્ફોર્મેશન અને ર્યુમર ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો। આ ખરેખર અનનેચરલ છે, કેમ કે
આ સામુદ્રિક પરિસ્થિતિના પ્રમાણે આ હાવ એકદમ નેચરલ પરિસ્થિતિ છે. લો ટાઇડ થાય ત્યારે પાણી રિસીડ થઈ જાય છે અને હાઈ ટાઇડ થાય ત્યારે પાણી ઉપર આવી જ જાય છે અને એવી કોઈ પણ પ્રકારની ઘટના ક્યારેક કોઈ અધિકૃત એજન્સી દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવી નથી. આ પોતાની મનગઢંત સ્ટોરીને વધુ પડતું પ્રચાર મેળવવાના ઈરાદેથી અને લોકોમાં મિસઇન્ફોર્મેશન ફેલાવવાના ઈરાદેથી ર્યુમર પ્રસારિત કરવામાં આવી હતી. હું એક વખત ફરી આપના મારફતે રિક્વેસ્ટ કરું છું તમામ સુરતના રહેવાસીઓ દ્વારા ને કે આ હાવ એકદમ સેફ છે. ત્યાં ડુમસના દરિયા કિનારે એ લોકો જાય, માણે અને કોઈ પણ પ્રકારની એવી અફવાનો ઉપર ધ્યાન નહીં આપે. એ સી ફેસ ડુમસના જ છે, પરંતુ એ 11 વિડીયોમાં અમુક લિંક્સ જે છે એ પ્રસારિત કરવા માટે ફોરવર્ડિંગનું યુઝ કરવામાં આવ્યું હતું. અમુક જે છે એમને પોતે બનાવેલા હતા. એટલે જ મેં આપને કીધું કે જે મૂળ વ્યક્તિ છે જેમના દ્વારા આ વિડીયો બનાવવામાં આવ્યો હતો એ વ્યક્તિને અમે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરી. એ હજુ ગુનો દાખલ થઈને પછી આરોપીની અમે જ્યારે ધરપકડ કરીશું ત્યારે વધારેની વિગતો આપને આપીશું. આ સ્વાભાવિક છે, એટલા માટે જ આપના વચ્ચે આવીને અમે આ વાતની સ્પષ્ટતા કરી રહ્યા છીએ કે આ પ્રકારનો કોઈ પણ ડર પોતાના મગજમાં રાખે નહીં, કોઈ પણ પ્રકારની ર્યુમર્સ ઉપર પોતે ધ્યાન આપે નહીં અને એવી કોઈ પણ પ્રકારની જે લિંક્સ અગર કોઈને ધ્યાને આવે તો એ લિંક્સને પણ ફોરવર્ડ ના કરે, પોલીસને રિપોર્ટ કરે અને આવી જે બેસલેસ ઇન્ફોર્મેશન છે એને વગર વિચાર્યા આગળ ફોરવર્ડ ના કરવું જોઈએ, કેમ કે આ ઇલીગલ પણ છે અને સાથે સાથે એમાં બિનજરૂરી લોકોની અંદર એક પેનિક ક્રિએટ થાય છે જે લોકોમાં પોતાની સુરક્ષાને લઈને ચિંતા વધી જાય છે. પરંતુ સમયસર ધ્યાને આવતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી.